ગાંધીધામ બી ડિવિઝન પોલીસની કાર્યવાહી ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 13.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર સકંજો કસીને એક મોટી સફળતા મેળવવામાં આવી છે। બાતમીના આધારે પોલીસે ગુડ સાઇડ પુલિયા પાસેથી વિદેશી દારૂ ભરેલી એક ઇનોવા કાર ઝડપી પાડી છે, જેમાં કારની અંદર ખાસ ગુપ્તખાના બનાવીને વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન મળેલી બાતમીના આધારે ગુડ સાઇડ પુલિયા પાસેથી ઇનોવા કાર નંબર GJ05RU4955 ને રોકીને તલાશી લેવામાં આવી હતી। તલાશી દરમિયાન કારની અંદર અલગ અલગ બેગોમાં તેમજ કારમાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। ઝડપાયેલ મુદ્દામાલ વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કી 180 પ્લાસ્ટિક બોટલ 90 પેટી નંગ 2160 કિંમત 1,44,000 રૂપિયા। વિદેશી દારૂ 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કી 180 પ્લાસ્ટિક બોટલ 90 પેટી નંગ 2160 કિંમત 1,44,000 રૂપિયા। ઇનોવા કાર કિંમત 10 લાખ રૂપિયા। મોબાઈલ ફોન 3 નંગ કિંમત 60,000 રૂપિયા। કુલ કિંમત 13,48,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓ ભાવેશ બાબુલાલ નાઈ ઉંમર 24 રહે જેરોલ સાંચોર, સુરેશકુમાર ભીમારામ બિશ્નોઈ ઉંમર 37 રહે પુનાસા। પકડવાના બાકી આરોપીઓ નટુ ઠાકોર મારફતે સંપર્ક કરેલી સમ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન કલમો હેઠળ ગુનો નોંધી રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવનાર અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી।